الصلاة والسلام على سيدنا ونبينا وشفيع المذنبين أبي القاسم محمد اللهم صل على محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد قال الله تعالى في القرآن المجيد وهو أصدق الصادقين. بسم الله الرحمن الرحيم. وما خلقت الجن والإنس إلا ليعبدون. صلوات پڑھیں بر محمد وعلى محمد. જનાબ ઝૈનબ સલામ અલૈહા પોતાના ભત્રીજા ઇમામ સજ્જાદની ખિદમતમાં પોતાની મુસીબતનું આ રીતે વર્ણન કરે છે. સજ્જાદ મેં ઝૈનબ હું મેરે સર પે રિદા કોઈ નહીં बाजार जफा मजमह कुफियों का मेरे चलने की जा कोई नहीं बाजार जफा सज्जाद में ज़ैनब हूँ मेरे सर पे रिदा कोई नहीं बाजार जफा सज्जाद मेरे दिल को ये दर्द सताता है सरकाजी का नेज़े से जब खाक पे आता है सर मेरा खुला देखे गम इससे बड़ा कोई नहीं बाजार जफा सज्जाद में ज़ैनब हूँ मेरे सर पे रिदा कोई नहीं बाजार जफा सज्जाद चलो कैसे लाखों है तमाशाई याद आता गिर के अब्बास मेरा भाई फरियाद करूं तुझसे अब तेरे सिवा कोई नहीं बाजार जफा सज्जाद में ज़ैनब हूँ मेरे सर पे रिदा कोई नहीं बाजार जफा सज्जाद तेरी हालत देखी नहीं जाती है. જ્યારે ઝૈનબ જોવે છે સજ્જાદની હાલત કે સજ્જાદને બેડીઓમાં જકડેલા છે ગળાની અંદર તોક છે અને ચાલવું પણ છે સજ્જાદ માટે મુશ્કેલ છે મુસીબતના બયાન કરે છે. સજ્જાદ તેરી હાલત देखी नहीं जाती है बेपर्दा मुझे देखे ये बात सताती है सज्जाद तेरी तरह कांटों पे चला कोई नहीं बाजार जफा सज्जाद में ज़ैनब हूँ मेरे सर पे रिदा कोई नहीं बाजार जफा सल्लल्लाहु अला मुहम्मद व आलि मुहम्मद भाइयों बहनों मावित्रों मारा बच्चाओ सलाम अलैकुम व रहमतुल्लाहि व बरकातुह. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો જેટલો પણ શુક્ર અદા કરે એટલો ઓછો છે. કાલ આપણે વાત કરી હતી કે અલ્લાહે એટલી અઢળક નેમતો આપી છે એ તમામ નેમતોમાં સર્વશ્રેષ્ઠ નેમત વિલાયત અમીરુલ મોમિનીન છે સર્વશ્રેષ્ઠ નેમત અહલે બેત અલૈહિસ્સલામ છે. અને એ જ ખુદાબંદે આલમ પોતાની કિતાબ કુરઆનમાં ફરમાવે છે કે તમે લોકો ઇન તઉદ્દુ નિઅમતલ્લાહ લા tuhsuha
હવે અલ્લાહની નેમતની ગણતરી કરવા ચાહશો, ગણી નહીં શકો. લા tuhsuha. અગર નેમતની ગણતરી કરવા ચાહશો, કુરાન કહે છે ગણી નહીં શકો. કેટલી નેમત આપી છે અલ્લાહે તમને. ફબિઅય્યિ આલાઇ રબ્બિકુમા તુકદ્દિબાન. કઈ કઈ નેમતને જુટલાવશો? તંદુરસ્તીને જુટલાવશો, ખાવું પીવું જુટલાવશો, આરામ જુટલાવશો, સુકૂનની જિંદગી જુટલાવશો. કુરાન કહે છે કે એ હઝરત ઇન્સાન, જેટલી પણ નેમત છે ગણવા બેસીશ તો ગણાશે નહીં. આપણે ગુજરાતીમાં કહે છે ગણ્યા ગણાય નહીં, વેચાય વેચાય નહીં. ગણ્યા ગણાય નહીં. જેટલી ગણવા ચાહશો ગણતરી પૂરી નહીં થાય. અલ્લાહની નેમતો એટલી અપરંપાર છે. અને એમાંથી આ મજલિસે હુસૈન એક ઈ અજીબ નેમત છે કે જે આપણને બધાને ઇસ્લામની સાથે મુતમસ્સિક રાખે છે, જોડીને રાખે છે, દીનની સાથે જોડીને રાખે છે, એકબીજાને સાથે જોડીને રાખે છે, એક સમાજને વિખરવા નથી દેતો. આ હુસૈનની મજલિસ નથી, મગર ઈ તસ્બીહના દાણા છે કે જે અગર સાથે થઈ જાય તો ઈ તસ્બીહ હુસૈન બની જાય છે. ઈ છે ઇમામ હુસૈન. અમીરુલ મોમિનીન ફરમાવે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ જ્યારે દુનિયામાં નજર કરી, દુનિયાની ઉપર નજર કરી, તો એમાંથી અમને લોકોને ઇખ્તિયાર કર્યા. પછી વ અખ્તારના શિયતન, પછી અમારા શિયાઓને ઇખ્તિયાર કર્યા. જો અલ્લાહનો ઇંતખાબ, અલ્લાહનું સિલેક્શન આપણી જેમ નથી હોતું. ઇન્સાનનું સિલેક્શન એની અક્લ પ્રમાણે, એના ઇલ્મ પ્રમાણે હોય છે. તમે નાના બાળકને કહેશો કે તને કેટલા પૈસા ખપે છે, તો બાળક શું કરશે, શું વિચાર કરશે કે ટેબ્લેટ આવી જાય. કેટલા ફ્રાંકનું ટેબ્લેટ હોય તો મસલન 10 મિલિયનનું ટેબ્લેટ હોય તો એ એના વિચાર અને એની જરૂરત પ્રમાણે કેટલા માંગણી કરશે? 10 મિલિયન માંગણી કરશે. હવે એનાથી વધારે કોઈ જવાનને પૂછવામાં આવે કે શું, તો કે આઈફોન 16 પ્રો. કે કેટલાનો છે? 50 મિલિયનનો દાખલા તરીકે. ઈ એની પ્રમાણે માંગણી કરશે, ઈ એના પ્રમાણે હુજ્જત કરશે. એનાથી મોટો અગર કોઈ હશે તો ઈ એની માંગણી, એની જરૂરત પ્રમાણે પૂરી કરશે. ઇન્સાનનો ઇખ્તિયાર, ઇન્સાનનું સિલેક્શન એના ઝહેન, એની અક્લ પ્રમાણે હોય છે. વિચાર કરો કે આપણું નાનું એવું અક્લ જે છે એ આપણને સિલેક્શનમાં મદદ કરે છે. તો એ પરવરદિગારે જ્યારે દુનિયાને પેદા કરી, જ્યારે દુનિયાની અંદર આ બધી નેમતો રાખી, અને ત્યારે કોને ઇખ્તિયાર હોપે આ દુનિયાનો? જેવા તેવા માણસને સોંપશે. આજ નાની એવી દુકાન હોય, આપણી દુકાનને આપણે કોઈને સોંપીને જવાનું હોય, આપણે કોને સોંપશું? સફરમાં જવાનું થતું હોય બધાને, એવા માણસને આપણે દુકાન સોંપીને જાશું કે જે માણસ ઉપર ભરોસો વધારે હોય, એવા માણસને આપીને જાશું કે જેના ઉપર એતમાદ વધારે હોય. આપણને ખબર હોય કે આ આપણો વિશ્વાસપાત્ર માણસ છે, એને આપણે સોંપીને જાશું. એ ઇન્સાન, તો તારી અક્લને જરાક તો તહેમત આપ. જ્યારે તારી નાની એવી દુકાનને જેવા તેવા માણસને સોંપીને નથી જાતો, એવા અવિશ્વાસુ માણસને સોંપીને નથી જાતો, તો પરવરદિગાર આલમ આ આવડી મોટી દુનિયા અને આ ઇસ્લામ જેવો મહાન ધર્મને જેવા તેવા માણસના હાથમાં કેવી રીતે સોંપી દે? એટલા માટે અલ્લાહે અહેલે બૈતનો ઇખ્તિયાર કર્યો, અહેલે બૈતનું સિલેક્શન કર્યું, અહેલે બૈતને ચૂંટ્યા તાકી પોતાની વાતને, પોતાના ધર્મને લોકો સુધી પહોંચાડે. હવે ઇમામ અલી કહે છે કે અમને તો ઇખ્તિયાર કર્યા અલ્લાહે, અમારા શિયાઓને ઇખ્તિયાર કર્યા. હવે શિયાઓની સિફત શું છે? અહીંયા ઇમામની સિફત બતાવે છે. હવે મને જોવાનું છે આ 4 કેટેગરીના અંદર કે હું આના અંદર આવું છું કે નથી આવતો. સૌથી પહેલું ઇમામ કહે છે શિયા કોણ છે મારા? યફરહુના બિફરહિના, ખુશ થાય છે, ખુશાલી મનાવે છે. ક્યારે? જ્યારે અમે ખુશીમાં હોઈએ છીએ. એટલે આપણી ખુશી ખુશી નથી, મગર અહેલે બૈતની ખુશી આપણી ખુશી છે. અહેલે બૈત અલૈહિસ્સલામના ઘરમાં ખુશી છે તો એ આપણી ખુશી છે. આજે બાદશાહના ઘરમાં કોઈ ખુશી હોય તો બાદશાહ શું કહે છે? આખા ગામને હુકમ કરશે કે ભાઈ આજે બાદશાહના ઘરે
દુનિયાના બાદશાહના ઘરે ખુશીનો પ્રસંગ છે, આખા ગામ લોકોને ખુશ થવાનું છે. હવે ભલે પછી આપણા ઘરમાં ગમ હોય કે ના હોય, બાદશાહે કીધું એટલે માનવું પડશે. કેમ? કારણ કે એ બાદશાહ છે. કારણ કે એ મેયર છે. કેમ? તો કે ગામનો મોટો છે અને કીધું છે એટલે. એક સામાન્ય માણસની ખુશીમાં આપણે શરીક થાય છે. ઇમામ કહે છે કે અમારા શિયાઓ ઈ છે કે જે અમારી ખુશીમાં ખુશ થાય છે. વયહઝનુના બિહુઝનિના, અમારા ગમમાં ગમગીન થાય છે. એટલા માટે જ કે જ્યારે વિલાદત આવે છે, જ્યારે માસૂમીનના ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય છે, તો આપણે ખુશાલી મનાવીએ છીએ, સારા કપડાં પહેરીએ છીએ, સારું જમણ કરીએ છીએ. એ જ રીતે જ્યારે મુહર્રમ આવી જાય છે, આપણે કાળા પડદા લગાવી દઈએ છીએ, ફરસે અજાબી ચાલી દઈએ છીએ. એ શિયાની અલામત છે. પછી ઇમામ કહે છે વયબઝલુના અમવાલહુમ વ અનફુસહુમ, કે એ લોકો પોતાનો માલ અને પોતાના નફ્સને બદલ કરે છે, કુરબાન કરે છે. માલ, દરેક પાસે માલ છે, પણ ઈ માલ કે જે અહેલે બૈતના રસ્તામાં વાપરવામાં આવે છે, ઈ ઇન્ફાક કે જે અલ્લાહના માટે વાપરવામાં આવે છે, ઈ દાન કે જે અલ્લાહની માટે હોય છે, એનો સવાબ અલગ છે, દુનિયા માટેનો સવાબ અલગ છે. કે છે ઇમામ કહે છે કે ઈ અમારા શિયાઓ છે જે અમારા માટે માલ સર્ફ કરે છે. એટલું જ નહીં, એની પોતાની જાન અમારા પર કુરબાન કરી દે છે. તમે જુઓ, આખી કરબલાની અંદર, આખા કરબલાના બનાવની અંદર જેઓએ પોતાની જાન કુરબાન કરી, એને તો ઇમામ પર કુરબાન કરી, પણ જે જાન કુરબાન નતા કરી શકતા, તેણે પોતાના વારિસોને ઇમામ હુસૈન પર કુરબાન કરી દીધા. આવો ઝૈનબને જોવો કે ઝૈનબ પોતે ન કુરબાન થઈ, પણ પોતાના બંને લાલને હુસૈનના ઉપર કુરબાન કરી. ઓન અને મોહમ્મદ, આ જનાબે ઝૈનબની કુરબાની છે કે જે કરબલામાં કામ લાગી છે. બલકે ઝૈનબની કુરબાની નથી, સાથે સાથે અબ્દુલ્લાહની કુરબાની છે, અબ્દુલ્લાહ ઇબ્ન જાફરની કુરબાની છે, મૌલા અલીની ઔલાદ નહીં, ભાઈની ઔલાદની કુરબાની છે. હવે જ્યારે આપણે જોઈએ છે મજલિસે અઝા હોય, માશાઅલ્લાહ આપણે આવી જાય છીએ. તમને ખબર છે કે આ મજલિસે અઝાની કિંમત શું છે? જનાબે મૂસા ઉલુલ અઝ્મ પૈગંબર સાહેબ શરીયત અલ્લાહની બારગાહમાં સવાલ કરે છે કે એ પરવરદિગાર, શું કારણ છે કે આખરી નબીની ઉમ્મતને બીજી તમામ નબીઓ કરતા સર્વોપરિતા ઉચ્ચતા નસીબ ફરમાવી છે? શું કારણ છે? દરેક નબીઓની ઉમ્મત છે, દરેક નબીઓના પછવાડે ઉમ્મત રાખેલી છે. અમુકની ઉમ્મત હજી હયાત છે, અમુકની ઉમ્મત ચાલી ગઈ છે. જેમ કે જનાબે ઈસાની ઉમ્મત મસીહી, જનાબે મૂસાની ઉમ્મત યહૂદિયત, આપણા પૈગંબરની ઉમ્મત મુહમ્મદી. આ ઉમ્મતના અંદર જેને સૌથી વધારે ફઝીલત, જેને સૌથી વધારે કમાલ આપવામાં આવ્યો છે, ઈ છે પૈગંબરની આખરી ઉમ્મત. સવાલ કરે છે મૂસા કે એ પરવરદિગાર, કારણ શું છે એ તો બતાવો. તો કે છે એ મૂસા, 10 ખુસૂસિયાત આ આખરી ઉમ્મતમાં છે, એના કારણસર હું એમને ફઝીલત આપ્યો છું. હવે 10 બયાન નથી કરવી, ઇન્શાલ્લાહ મોકો મળશે તો 1-2 હું જુમાના ખુતબામાં બયાન કરીશ. અલ્લાહ જ્યારે કહે છે કે 10 ખસલત, 10 ગુણ જે છે એ આખરી નબીની ઉમ્મતને નસીબ ફરમાવ્યા છે, એમાંથી એક છે આશુરા. કે છે અલ્લાહ આશુરા શું છે? ત્યારે કહે છે કે એ મૂસા, આ આશુરાનો દિવસ ઈ ગમનો દિવસ છે કે જેના કારણસર આ ઉમ્મતને ફઝીલત આપવામાં આવી છે. ઈ દિવસ છે કે જ્યારે ફરઝંદે રસૂલના નવાસાને શહીદ કરી દેવામાં આવશે, અને આ આખરી ઉમ્મતની એક કોમ હશે કે જેના ઉપર રડશે, એના ઉપર ગિરિયા કરશે, એના ઉપર આંસુ બહાવશે. એ મૂસા, યાદ રાખો કે અગર કોઈ હુસૈનના નામ પર, અગર ઇબ્ને મુસ્તફાના માટે અગર 1 દિરહમ ખર્ચ કરે છે, એ મૂસા હું એને દુનિયાની અંદર 70 દિરહમ અતા કરીશ. ફક્ત 1 દિરહમ ઇબ્ને મુસ્તફાના નામ. કેટલા ગણું સુશાંત દિફવા આપણે સાંભળ્યું છે કુરાનની અંદર. હમણાં ઇન્શાઅલ્લાહ વાત કરશું કે અલ્લાહે કેટલી નેકી આપે છે. આયત યાદ હોય તો કોઈને હાલો તર્જુમો કોઈને યાદ હોય તો, એક નેકીના બદલામાં કેટલી?
ફમન જાઅ બિલ હસનતે ફલહુ અશરુ અમસાલ, અગર કોઈ એક નેકી લઈને આવશે, અલ્લાહ એને કેટલી નેકી અતા કરશે? 10 નેકી. અહીંયા અલ્લાહ કહે છે કે અગર કોઈ હુસૈનના નામ પર 1 દિરહમ ખર્ચ કરશે, અલ્લાહ એને 70 દિરહમ આપશે. એટલે કે 1 ગણું નહીં, 10 ગણું નહીં, 20 ગણું નહીં, 70 ગણું ઇમામ હુસૈનના નામ પર લૂંટાવનારને ખુદા આપશે. હવે જ્યારે અલ્લાહની ગારંટી છે તો શક ના હોવો જોઈએ. હવે તો ઠીક છે, ચાલો અહીંયા વાત પૂરી થઈ જતી તો બરાબર છે. અલ્લાહ કહે છે હાલો, ઘણા લોકો પાસે માલ ના હોય તો શું કરે? અલ્લાહ કહે છે કાંઈ વાંધો નહીં. અગર કોઈ હુસૈનના ઉપર આંસુ વહાવે છે, હુસૈનના ઉપર ગિરિયા કરે છે, આઝાદારી કરે છે, એ મૂસા એના ઉપર જન્નત વાજીબ છે. કેટલો મહાન અલ્લાહે બદલો આપ્યો છે. ઈ છે આપણે આઝાદારીની કિંમત. અને ઈ આઝાદારી ક્યારે થશે? કે જ્યારે ઈમાન મજબૂત હશે. ઈમાન કે જે હકીકી ઈમાન છે એ આપણા દિલમાં હશે, ત્યારે આપણે આઝાદારી કરશું. અને એ આઝાદારી ત્યારે આપણને ફાયદારૂપ થશે કે જ્યારે મારિફતની સાથે હશે. અને મારિફત વગર ઈમાન અધૂરી છે. અગર મારિફત જોઈએ છે તો ઈમાન પણ જોઈશે. દુરૂદ પડે પર મોહમ્મદ વાલે મોહમ્મદ. રસૂલ ખુદા ફરમાવે છે કે લા યુકબલો ઈમાન બિલા અમલ, ઈમાન અમલ વગર કબૂલ નથી. હવે કોઈ કહેશે હું તો મોમીન છું, નામ મોમીનનું ને કામ ફાસિક જેવું. કેટલો ડિફરન્સ છે આ બંનેની વચ્ચે, કેટલો ફાસલો છે, કેટલી દૂરી છે. આ ઘણી ફેરે થતું હોય, કોઈનું નામ જે છે સાદિક હોય, સાદિકનો મતલબ શું? સાચો બોલવા હોય. સાદિક નામ હોય તો આપણે યકીન રાખી શકે કે આ નામ સાદિક છે તો સાચો જ હશે. હોઈ શકે નામ સાદિક હોય પણ આખો દી જૂઠ જ બોલતો હોય. તો નામની સાથે એની સિફતનું હોવું જરૂરી નથી. પણ આપણી જાનો કુરબાન થઈ જાય એટલે બેતની જાત પર. અગર કોઈ કહી દીધું સાદિક તો એ સાદિક છે, અગર અમીન કીધું તો અમીન છે, અગર કરીમ કીધું તો કરીમ છે. એની સિફતથી જુદા નથી. એટલે કોઈ એમ કે હું મોમીન છું, રસૂલ ખુદા કહે છે ના, અગર અમલ નથી તો મોમીન નથી. એ જ રીતે રસૂલ ખુદા કહે છે લા અમલુન બિલા ઈમાન. એ જ રીતે અમલનો કઈ ફાયદો નથી જો ઈમાન ના હોય તો. હવે મારો સવાલ છે દરેકને, દરેક લોકો અમલ કરે છે ને, પણ ઈમાન અગર ના હોય તો એનો અમલ શું કહે છે રસૂલ ખુદા? અમલ નથી એનો, કારણ કે એની પાસે ઈમાન નથી. હવે આવો કાલની વાત ઉપર આપણે જઈએ. કાલે શું વાત કર્યા હતા? કોઈના ઝહેનમાં છે કે અલ્લાહે ઈમાનને મુકમ્મલ ક્યારે કર્યું? ઈમાનને સંપૂર્ણ ક્યારે કર્યું? કે જ્યારે અમીરુલ મોમિનીનની વિલાયતને રાખી ત્યારે અલ્લાહે ઈમાનને સંપૂર્ણ કર્યું. એ ઇન્સાન, એ નમાઝી, એ રોઝાદાર જેટલું પણ કરવું હોય એટલું કરી લે, પણ અગર દિલમાં અમીરુલ મોમિનીનની વિલાયત નથી તો કોઈ અમલનો કાંઈ ફાયદો નથી. હવે એનાથી આગળ અલ-યૌમ અકમલતુ લકુમ દીનકુમ વ અતમમતુ અલૈકુમ નિઅમતી વ રદીતુ લકુમ અલ-ઇસ્લામ દીના. અને એ દીનથી અલ્લાહ રાજી થઈ ગયો. અલ્લાહ જો જ્યારે શરૂઆત થઈ, રસૂલે ખુદાએ પૈગામની શરૂઆત કરી ત્યારે રાજી થઈ શકતો હતો કે રસૂલે જહેમત ઉપાડી, એટલા મુસલમાન થઈ ગયા. જંગે બદ્ર જીતી ગયા ત્યારે અલ્લાહ રાજી થઈ ગયો હોત. જંગે ખંદક જીતી ગયા ત્યારે અલ્લાહ રાજી થઈ ગયો હોત. એક એક જંગુ જીત્યા ત્યારે અલ્લાહ રાજી થઈ ગયો. છેલ્લે જ્યારે ફતેહ મક્કા થયો ત્યારે અલ્લાહ રાજી થઈ ગયો. અલ્લાહ કે છે ના, મારી રઝાયતનો મેયાર અમીરુલ મોમિનીન છે. અગર અલી રાજી છે તો હું પણ રાજી છે, કારણ કે અલ્લાહે હિજરતની રાતે અલીના નફ્સને ખરીદી લીધો, પોતાની રઝા અલીને આપી. અગર રાજી થાવ છે એની પાસે જાઓ. અગર ઈ રાજી છે તો હું રાજી છું. હવે આવો બીજી એક કુરાનની આયતને જોઈએ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. યા અય્યતુહન નફ્સુલ મુતમઇન્ના ઇરજઈ ઇલા રબ્બિકી રાદિયતન મરદિયા. અહીંયા બે ચીજ છે. હું નફ્સે મુતમઇન્નાને છોડી દઉં છું કે એની કિસ્મને બયાન નથી કરતો, ફક્ત બે ચીજ બયાન કરું છું. કે શું કહે છે અલ્લાહ? કે ઈ હાલતમાં તું આવી જા કે અલ્લાહ રાજી છે અને તું પણ રાજી છે.
કાલ દાખલો આપ્યો હતો તમને કે આપણને અલ્લાહે કીધું કે મારા બંદા તું મારાથી રાજી થઈ જા, તો આપણે ના થાઈએ. પણ દર સવે જુમ્મા શું કે યા સરિયાર રેઝા, યા સરિયાર રેઝા, એ જલ્દી રાજી થવા વાળા, મારાથી જલ્દી રાજી થા. ખુદા કહે છે એ બંદા તું તો મને દર ગુરુવારની રાતે કહે છે કે રાજી થઈ જા, હું તો રાજી થઈ જાઉં છું, પણ શું તું તારા અમાલથી રાજી થયો કે નહીં? હવે આપણી રજાયતને શું હોય? મુસીબત આવે તો કે મારી ઉપર, કાંઈ પણ ઇમ્તિહાન હોય તો કે મારું. અલ્લાહ કહે છે કે રઝા ઈ છે કે ઝૈનબને જોવો કે ઝૈનબ કેવી રાઝિયા હતી, ફાતિમાને જોવો કે ફાતિમા કેવી રાઝિયા હતી, અલીને જોવો કે અલી કેવી રીતે રાઝી હતા. જ્યારે જનાબે ઝૈનબના બંને ફરઝંદની લાશ આવે છે, ઝૈનબ શુક્ર કરે છે કે માબૂદ મારી આ કુરબાનીને કબૂલ ફરમાવ. એ રઝાયત નહોતી તો શું હતું? ઈ જઝ્બો રઝાયતનો. દરૂદ પડે બર મુહમ્મદ વાલે મુહમ્મદ. હવે જ્યારે આપણે જોઈએ છીએ કે દુનિયા આખીની અંદર, દુનિયા આખી આજ જો તમે ટેકનોલોજી વાળી દુનિયા થઈ ગઈ છે. હવે છતાં પણ કોઈ એમ કે ના હું તો જૂની રૂઢી પ્રમાણે ચાલીશ, તો શું કે છે ઔલાદ આપણને કે છે બાપ હું રાજી નથી. તવજ્જો ચાહું છું અહીંયા. ઔલાદ શું કે છે બાપને કે આ તું જૂની ટેકનોલોજીમાં પડ્યો છો, હું રાજી નથી, મને રઝાયત નથી મળતી. એક નાના એવા બાળકને પણ ખબર પડે છે કે દુનિયાની અંદર અગર રઝાયત ખપે છે તો દુનિયાની સાથે ચાલવું પડશે. ઈ દુનિયા કે જે અલ્લાહે આટલા હજાર વર્ષો પછી પણ એને બાકી રાખી છે, તો એના અંદર કઈ કમાલ રાખ્યો છે. એ કમાલ બીજી કોઈ શખ્સિયત નહીં મગર આખરી હુજ્જત ઇમામે ઝમાના અજ્જલ અલ્લાહ તાલા ફરજો શરીફ. મને ખબર જ નથી દુનિયા તો આમ જઈ રહી છે, પણ હું મારા ઇમામથી એટલો ગફલતમાં છું કે ઇમામે ઝમાનાની મને ખબર જ નથી શું થઈ રહ્યું છે. રાજી નથી. આ જ્યારે રઝાયત ના આવે, જ્યારે ખુશનુદી ના આવે, ત્યારે આ ચીજ આપણી નજરની સામે આવે છે. હવે જ્યારે આપણે જોઈએ છીએ દરૂદ પડે મુહમ્મદ વાલે મુહમ્મદ, હવે એમાંથી જે કીધું તમને ઈમાનને સંપૂર્ણ શું કરે છે? ઇમામની મોહબ્બત. હવે જ્યારે ઇમામ અલીની મોહબ્બત છે, બીજા ઇમામની મોહબ્બત છે, ત્રીજા ઇમામની મોહબ્બત છે, 6 ઇમામની મોહબ્બત છે, 10 ઇમામની મોહબ્બત છે, 11 ઇમામની મોહબ્બત છે. અગર ઇમામ મહેદીની મોહબ્બત ના હોય તો ઈમાન કામિલ છે કે નહીં? ઈમાન અધૂરું છે. કારણ શું? કારણ કે હકીકી આજનો વારિસ ઈ છે કે જે ઇમામે ઝમાના છે. હવે આજ હું કહીશ ઇન્શાલ્લાહ કાલે જો મોકો મળે તો, અને કોશિશ કરજો કે જુમાના દિવસે સવારે દુઆ નુતબા પડે ઇન્શાલ્લાહ. આપણે જો આવી જાવ તો બહુ સારું. બચ્ચાઓને ખાસ તો જવાનો માટે હોય કે જે ઇમામે ઝમાનાની સાથે વાતચીત છે ને એ બહુ ઇમ્પોર્ટન્સ છે. ઇમામે ઝમાના ફક્ત ઇમામ નથી. યા અલી અના વ અંત અબવા હાઝિલ ઉમ્મા, એ અલી હું અને તું આ ઉમ્મતનો બાપ છે. ઇમામે ઝમાના આપણો રૂહાની બાપ છે. આપણે આપણા બાપ પાસે માંગીએ છીએ તો અચકાઈએ છીએ કાંઈ? જ્યારે કાંઈ બી તકલીફ હોય આપણે આપણા બાપ પાસે પહોંચી જાય છીએ. કેમ? કારણ કે ખબર છે કે આ બાપ મારી હાજતને પૂરી કરશે. કારણ કે દીકરાને ખબર છે કે મારી દુનિયા કાંઈ નથી, મારો બાપ મારી દુનિયા છે. એટલા માટે જ આપણે ઇમામે ઝમાનાને વિચાર કરો, ઇમામે ઝમાનાને યાદ કરો કે એ ઇમામે ઝમાના, એ ઝમાનાના ઇમામ. હું ઝૈનબની સીરતમાંથી શીખ્યો છું કે ઝમાનાના ઇમામને એકલા ના મૂકવા જોઈએ. એ ઇમામે ઝમાના, આજ જુમાના દિવસે હું તમારી સાથે વાયદો કરું છું કે જ્યારે તમે આવશો તો હું તમારા હાથ ઉપર બૈયત કરીશ. હવે આપણી જુમાનો દિવસ એ આપણો પસાર થઈ જતો હોય પથારીમાં તો કેમ થાય? દરૂદ પડે બર મુહમ્મદ વાલે. કારણ કે ઇમામે ઝમાનાની મોહબ્બત આમ જ નહીં આવી જાય. રસૂલ ખુદા ફરમાવે છે કે તમારી ઔલાદને અદ્દિબુ ઔલાદુકુમ બિસલાત, 3 ચીજ ઔલાદને શીખાડવામાં આવે. જો ઈમાન મજબૂત કરવું છે ને તો આ રસ્તો પકડવો પડશે. શું કહે છે રસૂલ ખુદા? હુબ્બે નબીયકુમ,
તમારા નબીની મોહબ્બત તમારી ઔલાદને શીખારો, તમારી ઔલાદને યાદ આપો કે નબીની મોહબ્બત શું છે, નબી કોણ છે, રસૂલ કોણ છે. આપણે ઘણા છોકરાને પૂછે નબી કોણ છે, તો નબીનું નામ યાદ ન હોય, ઇમામ હુસેનનું નામ યાદ હોય, થતું હોય એવું. એમાં રસૂલુલ્લાહ કહે છે કે નબીની મોહબ્બત એને યાદ કરાવો. પછી રસૂલ ખુદા કહે છે વ હુબ્બ અહલે બૈતી, મારા અહલે બૈતની મોહબ્બત એને શીખારો. યા રસૂલલ્લાહ, તમે અહલે બૈતની મોહબ્બત શીખાડવાની વાત તો કરો છો, પણ કઈ મોહબ્બત? મોહબ્બત ફક્ત દાવાનું નામ નથી, મોહબ્બત અમલનું નામ છે. જનાબે હુજ્ર બિન ઉદય रहमतुल्लाह अलैह सीरियाમાં એમનો મઝાર છે, જગ્યા છે, ખુદા સૌને નસીબ ફરમાવે ઇન્શાઅલ્લાહ. હુજ્ર બિન ઉદય કોણ હતા? ઈ હુજ્ર બિન ઉદય કે જેના દિલના અંદર અલીની મોહબ્બત ભરપૂર પ્રમાણમાં હતી. એટલું જ નહીં, અમલથી પણ મોહબ્બતનો ઇઝહાર કરીને બતાવ્યા. જનાબે અબુ ઝર ગફારી ઇઝહાર કરીને બતાવ્યા, જનાબે સલમાને મોહમ્મદી ઇઝહાર કર્યો, જનાબે મૈસમે તમ્માર ઇઝહાર કર્યો, સાથે સાથે મોહબ્બતને દિલમાં રાખી. જનાબે હુજ્ર બિન ઉદયની વાત કરું તો જનાબે હુજ્ર બિન ઉદય, જો તરબિયત ઔલાદનો અસર કેવો થાય છે. હું અલ્લામા મુકદ્દસ અરબેલીની વાત તમને કહું કે જ્યારે ઔલાદની તરબિયત કરીએ ને તો સૌથી મોટો ઇમ્પોર્ટન્સ ભાગ જે છે ને એ હલાલ રિસ્કમાં છે. મુકદ્દસ અરબેલી કાઝમેનમાં એમની કબ્ર છે, ખુદા સૌને ઝિયારત નસીબ ફરમાવે ઇન્શાઅલ્લાહ. મુકદ્દસે અરબેલી આમ જ મુકદ્દસ નથી થઈ ગયા. મુકદ્દસ કોને કહેવાય? અરબીમાં પાકો પાકીઝા હોય ને કહેવાય મુકદ્દસ. મુકદ્દસે અરબેલીના વાલિદ મોહતરમ નજફના અંદર તાલીમ છેડે મશગુલ હોય છે. જુએ છે કે એક જગ્યાએ જે છે એને પોમ મળે છે, એક સફરજન મળે છે. ત્યાંથી એક નહેર પસાર થતી હતી, એના બગીચાની બાજુમાં જ્યારે આ સફરજન આવ્યું, પોમ આવ્યું, તો એ જે છે એ પોમને ખાય છે. હવે જ્યારે ખાઈ લે છે, થોડી વાર પછી એને વિચાર આવે છે કે આ શું કરી નાખ્યું મેં, કોનું હશે, ક્યાંથી આવ્યું હશે, આપણે તો શું કે બધું હલાલ આવવા દઉં, ચૂલે ચડ્યું પાક. જો તમે આમનામ ઈમાનની દોલત નથી આવતી, ઈમાનને મજબૂત આમનામ નથી કરાતું. જ્યારે જુએ છે, ખાઈ લે છે પોમ, પછી વિચાર આવે છે કે હવે શું કરે. હવે એ બાગ જ્યાં પાણી આવતું હતું, નહેર આવતી હતી, ચાલતા 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 જાય છે, ત્યાં સુધી કે એક સફરજનનો બાગ એને દેખાય છે, ચાંબો દેખાય છે આપણી ભાષામાં. પોમના ઝાડવા છે બધા. વાં જઈને પોમના માલિકને કહે છે, સફરજનના માલિકને, કે ભાઈ આ રીતે સફરજન એક પોમ આવ્યું હતું અને દરતું દરતું આ પાણીમાં મારા બગીચાથી પસાર થઈ ગયું અને મેં એને ખાઈ લીધું છે, શું તું મને માફ કરો છો? કે છે ભાઈ અહીંયા જે છે તું કે છો, આ બાગમાં અમે બે પાર્ટનર છીએ. જો પાર્ટનર હોય એના માટે બહુ મહત્વની ચીજ છે, સાથમાં ધંધો કરતા હોય, વેપાર કરતો. કે છે અમે બે પાર્ટનર છીએ આ બાગમાં, 50% મારો છે, 50% મારો હિસ્સો છે, 50% બીજા એક માણસનો છે. કે છે કોણ છે? કે છે નજફમાં એ રહે છે. હવે આ જે છે વાંથી જાય છે નજફમાં, આદરસ ને બધું લે છે. કોણ આટલી જહેમત કરે? આપણે વિચાર કરો. હવે આ જમાનાની સફર તો નથી કે કાત હોય આપણી પાસે જલ્દીથી પહોંચી જાય. ઈ જમાનાના સફર કરતા કરતા પહોંચે છે નજફની અંદર. જ્યારે નજફમાં પહોંચે છે તો કહે છે કે તમારી બાગ છે ફલાણી જગ્યાએ, તો કે હા. કે છે કે આવી રીતે આખો વાક્યો બયાન કરે છે. કે છે એક શરતે હું તને માફ કરું. કે છે કઈ શરત છે? કે છે તું કબૂલ કરીશ? કે છે હા. કે સાંભળી લેજે બરાબર મારી શરતને. તો કે શું છે? કે છે મારી દીકરી સાથે નિકાહ કરી લે. નિકાહની વાત આવે તો કોણ ના પાડે? હમણાં તો વળી પ્રશ્ન થતો હોય, આગા બીજીની રજા છે, ત્રીજીની, પહેલા એકને તો સંભાળ, પછી બીજી ત્રીજીની વાત કરે. દુરુદ પડે બર મોહમ્મદ વાલે. અહીંયા એકનો હક અદા થતો નથી ને બીજાને અદાલતની વાત છે. કે છે કાંઈ વાંધો નહીં, પણ કે હજી સાંભળી લે મારી શરત. કે છે શું છે? જો કે આંધળી છે, લૂલી છે, પગ નથી, હાથ નથી. હવે કે આ તો અડધું સફરજન ખાઈને તો મુસીબતમાં ફસાઈ ગયા. કે આની સાથે ક્યાં પહેણું? આંખ નથી, પગ નથી, હાથ નથી, કાન નથી. એ કે કાન નથી.
કે છે હવે કાંઈ ના હોય તો કે જો તને બક્ષવાવું હોય તો આ કરવું પડશે તને, કે કાંઈ વાંધો નહીં. શાદી થઈ જાય છે, રાતે બે માણસ ભેગા થાય છે. શું જુએ છે? હાથ છે. શું જુએ? આંખ છે, કાન છે, પગ છે, અને ખૂબસૂરત છે, રૂપાળી છે. ખુદા બધાને નસીબ કરે, બાકી હોય ને થઈ ગયું નહીં, જોવે છે. હવે સવાલ થાય ને કે વાત તો એમ હતી કે આંધળી છે, લૂલી છે, હાથ નથી, કાન નથી. તાત્કાલિક આવે છે ને સસરા પાસે કે તમે જે કહેતા હતા કે આ આંધળી છે, બેરી છે, લૂલી છે, તો કે હા મેં સાચી વાત કહી હતી. આ બેરી છે નો મતલબ કે ના મહેરમ નહીં સાંભળતી નથી. આની આંખ નથી મતલબ કે એને કોઈ દી ના મહેરમને જોયું નથી. એના પગ નથી એટલે એના હરામ કામમાં કોઈ દી ગઈ નથી. એના હાથ નથી, એના હાથને કોઈ દી હરામ કામમાં ઉપયોગ નથી કર્યા. જ્યારે આવા બે જણાનું મિલન થાય છે ત્યારે મુકદ્દસે અર્ધબેલી જેવી શખ્સિયત દુનિયાની અંદર આવે છે. કેટલો ehtimam, એક અડધું સફરજન. હવે આપણે વિચાર કરે કે આપણે કેમ હલાલને હરામ કરી નાખે છે. દુરૂદ પડે બર મોહમ્મદ વાલી મોહમ્મદ. નબીની મોહબ્બત, અહેલે બૈતની મોહબ્બત અને કિરાઅતુલ કુરઆન, કે એને કુરઆનની તિલાવત શીખાડ. કેટલું ઇમ્પોર્ટન્સ છે કુરઆનની તિલાવત. આપણે તો પઢી લેતા હોઈએ છીએ, પણ કુરઆન શું કહે છે? અફલા યતદબ્બરૂન અલ કુરઆન. શું કુરઆનની અંદર ફિક્ર નથી કરતા? શું કુરઆનની અંદર ગૌર તદબ્બુર નથી કરતા? કુરઆનને પઢો તો સમજીને પઢો, ભલે એક આયત હોય, પણ આપણે શું હોય, કુરઆન સમય જ નથી મળતો કુરઆન પઢવા માટેનો. જ્યારે મરહુમ કોઈ થઈ જાય તો શું હોય કે ત્રીજાની મજાલીસ છે, ઝિયારતની, તો યાસીન પઢી નાખે. યા કબ્રસ્તાન. ઈ જ યાસીનની અંદર એટલી ખુસુસિયત છે કે ઇન્સાન દુનિયાની અંદર પણ કામયાબ થઈ શકે છે, આખિરતમાં પણ. कुरान जे छे रसूल खुदा कहे छे तालीम अगर कुरान हसे तो कुरान में आयत आवशे कि अहले बैत नी मोहब्बत शुं छे. कुरान वांचशे त्यारे आयत आवशे मवद्दत अहले बैत शुं छे. कुरान वांचशे तो खबर पड़शे कि अहले बैत नी तत्हीरात ने पाकीज़गी शुं छे. अगर कुरान ने समझशे तो अहले बैत ने समझशे, अगर अहले बैत ने समझशे तो कुरान ने समझशे. એટલા માટે જ રસૂલ ખુદા કહીને ગયા હતા ઇન્ની તારિકુન ફિકુમ મુત્તaqલૈન કિતાબ અલ્લાહ વ ઇત્રતી અહલે बैत, કે આ બંનેથી જોડાયેલા રહ્યો. હવે એટલા માટે જ ગુમરાહ થઈ ગયા ને. અમારા માટે કુરાન કાફી છે. અમીરુલ મોમિનીન ની સામે આવીને કહે છે લા હુક્મ ઇલ્લા બિલ્લાહ, અલ્લાહ સિવાય કોઈનો હુક્મ નથી, ફક્ત કુરાન, કુરાન અને કુરાન. હવે જુઓ તમે, અગર કુરાનને ના સમજે તો કેવી હાલત થાય. નાતી કે કુરાન બાજુમાં છે, અમીરુલ મોમિનીન બાજુમાં છે. મુઆવિયાને ખબર છે કે આ અલીના લશ્કરમાં અગર ગુમરાહી ફેલાવી હોય તો આ કુરાન થકી ફેલાવો. કુરાન બલંદ કરે છે નેઝા ઉપર. હવે જ્યારે કુરાન બલંદ કરે છે નેઝા ઉપર, આ હમક શિયાઓ જે કહેતા હતા પોતાને કે જે જાણતા નહોતા, મારિફત નહોતી, ઇમામ અલી શું કહે છે? આ કુરાન નથી, ગિલાફોની અંદર પથ્થર છે. પણ એને કુરાન જ બસ વાંચ્યું હતું, અહેલે બેતને મૂકી દીધા હતા. એટલા માટે બંને ચીજ જરૂરી છે, કુરાન અને અહેલે બેતની મોહબ્બત. એટલા માટે જ રસૂલે ખુદાએ કીધું છે કે હે અલી, મારા પછી મોમિનોની ઓળખાણ નહીં થાય મગર તમારા થકી. યા અલી હુબ્બુકા ઈમાન, યા અલી બુગ્ઝુકા નિફાક. અલી તારું મોહબ્બત જે છે ઈ ઈમાન છે, તારું બુગ્ઝ જે છે ઈ નિફાક છે. ઈમાન અને નિફાકનો ફરક. બસ આ એક સિફત છેલ્લી છે. ઇન્શાઅલ્લાહ કાલે એક બીજી સિફત ઉપર વાત કરશું જનાબે ઝૈનબની. ઈમાનની વાત છે, પછી ઘણી વાત હતી મારી અધૂરી રહી ગઈ છે. પછી જ્યારે ઈમાનની વાત આવે છે તો ઈમાન કામિલ કેમ થાય છે? જનાબે સલમાન ફારસી, સલમાન મોહમ્મદી જે છે એક ફરે બેઠા હોય છે રસૂલ ખુદાની પાસે. અમુક લોકો હોય છે સાથમાં. જો ઈમાન, જનાબે હુજરની વાત રહી ગઈ તો જનાબે હુજર બિન ઉદય જ્યારે એમને લઈ જવામાં આવે છે મુઆવિયા પાસેથી, મુઆવિયાની પાસેથી લઈને હુકમ આપવામાં આવે છે કે હુજર બિન ઉદયને કત્લ કરી દેવામાં આવે. સાથે બે જવાન દીકરા હતા. જો એક તરફ દુનિયા છે, એક તરફ મોહબ્બત છે. એક તરફ દુનિયાની મોહબ્બત, એક તરફ અહેલે બેતની મોહબ્બત. હુજર બિન ઉદય શું કહે છે
કે અગર તમને કત્લ કરવા છે તો પેલા મારી ઔલાદને મારી સામે કત્લ કરો. કેમ? એવું ન થાય કે મારા કત્લ થવા પછી, મારી શહાદત પછી મારી ઔલાદનું ઈમાન ડગી જાય કે જો બાપને કત્લ કરી દીધો, અગર આપણને બચવું હોય તો નૌઝબિલ્લાહ અલીને બુરું કહેવું પડશે. એ ગવારા નહોતું ગુજર બિન ઉદય. એ જ સલમાન ફારસી કેટલામો દરજ્જો ઈમાનનો? 9મા દરજ્જા ઉપર. સલમાન ફારસી બેઠા છે, મજમો ભરેલો છે, રસૂલ ખુદા પણ બેઠા છે. રસૂલ ખુદા સવાલ કરે છે, કોણ છે કે જે આખું વર્ષ રોજા રાખે છે? આખું વર્ષ રોજા રાખવાનું કીધું, કોણ છે? આપણે માય રમઝાનના માન નીકળતા હોય, આગળ આખું વર્ષની ક્યાં વાત કરો છો? આપણી હકીકત એ છે. સલમાન કહે છે કે યા રસૂલલ્લાહ, હું આખા વર્ષના રોજા રાખું છું. જે બાજુમાં બેઠા હતા બધા અકળાઈ ગયા. રસૂલ ખુદા પાછો સવાલ કરે, કોણ છે જે આખી રાત ઇબાદત કરે છે? વળી પાછા સલમાન ફારસી કહે છે, યા રસૂલલ્લાહ, હું આખી રાત ઇબાદત કરું છું. વળી રસૂલ ખુદા સવાલ કરે છે, કોણ છે કે જે કુરઆન આખા એક દિવસની અંદર કુરઆન ખતમ કરે છે? સલમાન ફારસી કહે છે, યા રસૂલલ્લાહ, હું એક દિવસમાં કુરઆન ખતમ કરું છું. હવે તો આજુબાજુમાં તો બધા હસદખોર બેઠા હોય. જલાવે સલમાન ફારસીથી હસદ થતું કે યા રસૂલલ્લાહ, આ કેવી વાત કરે છે? આ તો જૂઠું કે છે તું એને જ પૂછી લે સલમાનને કે સલમાન આનો જવાબ શું છે? કે છે યા રસૂલલ્લાહ, અમે તેને ખાતા પીતા જોઈએ છીએ, ક્યાં રોજા રાખે છે? યા રસૂલલ્લાહ, ઈ તો જે છે રાતમાં આરામથી સૂઈ જાય છે, ક્યાં ઈ ઇબાદત કરે છે? કે છે કે આખો દિવસ તો જે છે એ સુકૂત હોય છે, એનું મોઢું બંધ હોય છે, ક્યાંથી કુરાન પડે? એક જૂસ પડતા કેટલી વાર લાગે કુરાનની? તમે એક સિપારો, એક જૂસ પડો, કેટલી વાર લાગે? 30 મિનિટ. આખું કુરાન પડતા કેટલી કલાક ખપે? 12 કલાક કે 15 કલાક. હવે આખો દિવસમાં પોસિબલ છે કે આખા દિવસની અંદર કુરાન ખતમ થાય? કેવી રીતે સલમાન ફારસી બધાય? ત્યારે સલમાન ફારસી જવાબ આપે છે કે યા રસૂલલ્લાહ, મેં તમારાથી સાંભળ્યું છે, અગર કોઈ મહિનાના 3 રોજા રાખે છે એને જે છે એ સવાબ મળશે આખા મહિનાનું. અને કુરઆનની આયત છે, યા રસૂલલ્લાહ, ફમન જાઅ હસનતિન, અગર કોઈ હસના સાથે, નેકી સાથે આવે છે તો એને શું છે? અશરુ અમથાલ, એને એના બરાબર 10 ગણો બદલો આપવામાં આવશે. એટલે યા રસૂલલ્લાહ, હું જે છે મહિનાના 3 રોજા રાખું છું, કુરઆનની આયતના મુતાબિક 3 રોજા થઈ ગયા 30 ના બરાબર. યા રસૂલલ્લાહ, 1 મહિનાના રોજા થઈ ગયા. રિવાયતના અંદર પણ છે કે મહિનાના 3 રોજા રાખે. પહેલો જુમેરાત, પહેલો ઝુદી, પ્રેમેર ઝુદી, પછી છેલ્લો ઝુદી, અને 15 દિવસની અંદરનો જે બુધવાર આવે છે મેરક્રેદી, એ 3 રોજા રાખવાના આપણને શરીયતમાં હુકમ છે. અમુક ઓલમાં તો ત્યાં સુધી કહે છે કે અગર તમને સમય ના મળ્યો આ રોજા રાખવાનો તો એના બદલામાં, 1 રોજાના બદલામાં 750 ગ્રામ ઘઉં, જવ ખાવાની ચીજ તમે દાન કરો. એટલું મહત્વ છે આ 3 રોજાનું. કે છે યા રસૂલલ્લાહ, હું 3 રોજા રાખું છું એટલે 30 થઈ ગયા, મહિનો થઈ ગયો. કે છે કે તું કહે છે કે આખી રાત ઇબાદત કરું છું. જો આ 3 ચીજ આપણે કરી શકે એમ છે, એટલા માટે હું બયાન કરું છું. અહીંયા આસાન છે આપણા માટે. કે છે આખી રાત ઇબાદત કરે, તું તો સૂઈ જાજો. કે છે હું તહારતની સાથે સૂઉં છું, અને તહારતની સાથે સૂવું જે છે આખી રાતની ઇબાદત છે. રાતે કોઈ વુઝુ કરીને સૂવે છે તો એને આખી રાત ઇબાદત કરવાનો સ્વભાવ મળે છે. કેટલું નાનું એવું કામ છે. હવે અહીંયા તો ઠંડી ઓછી હોય છે, તના હોય તો સમજાય કે ઠંડી છે, અને આજના જમાનામાં સોફો છે, ગરમ પાણી છે, સગવડતા છે, પણ ગફલતમાં છીએ, જાગૃત નથી. ગફલતની નિંદરમાંથી જાગે, આજ કુછ શીખીને જઈએ, આજને કંઈક અમલમાં ઉતારે. કે ઈમાન કામિલ કરવું છે તો અમલ કામિલ કરે. પછી કે છે ત્રીજી ચીજ. ત્યારે જનાબે સલમાન ફારસી કહે છે કે યા રસૂલલ્લાહ, મેં તમારાથી સાંભળ્યું છે કે તમે ફરમાવ્યું છે કે યા અલી મસલુકા, તારી મિસાલ એવી છે કે જેવી રીતે કુલ હુવલ્લાહુ અહદ, જે પણ એક વખત સૂરે તૌહીદની તિલાવત કરે છે, 1 સિવૂમ એટલે કે 10 સિપારા કુરાન પડવાનો સવાબ.
યા રસૂલલ્લાહ, તમે પોતે ફરમાવ્યા છે અગર કોઈ 2 વખત કુલ હુવલ્લાહુ અહદનો સૂરો પડે છે તો એને 20 સિપારા બીજો ભાગ ખતમ કરવાનો સવાબ છે. યા રસૂલલ્લાહ, તમે ફરમાવ્યા છો કે અગર કોઈ 3 ફેરે સૂરે તૌહીદની તિલાવત કરે છે એને આખા કુરઆનનો સવાબ મળે છે. યા રસૂલલ્લાહ, હું દરરોજના 3 ફેરે સૂરે તૌહીદ પઢી લઉં છું એટલે આખા કુરઆન મુકમ્મલનો સવાબ મને મળી જાય. આટલું જ નહીં, હવે સલમાન અહીંયા આગળ કહે છે કે મેં રસૂલલ્લાહથી સાંભળ્યું છે અને ફરમાવે છે કે યા અલી, અગર કોઈ તમને મોહબ્બત કરે તો એનો ઈમાનનો એક ભાગ પૂરો થઈ જાય છે. હે અલી, તમને મોહબ્બત કરવાની સાથે દિલથી મોહબ્બત કરે તો એનો ઈમાનનો બીજો ભાગ પૂરો થઈ જાય છે. હે અલી, તમને કોઈ મોહબ્બત કરે, દિલથી મોહબ્બત કરે અને તમારી મદદ કરે અને જબાનથી ઇકરાર કરે તો એનો પૂરું ઈમાન જે છે એ સંપૂર્ણ થઈ જાય છે. ઈ છે. અને ઈ ઝૈનબ જુઓ તમે, ઈ ઈમાન હતું ઝૈનબની પાસે. એની દલીલ સૌથી મોટી ઈ છે કે જ્યારે ઝૈનબ ખુતબો આપે છે તો પણ અલીના સભાનમાં ખુતબો આપે છે. જ્યારે સહાબીએ રસૂલ સાંભળે છે, અબ્દુલ્લાહ ઇબ્ન અફીફ નાબીના છે, દેખાતું નથી, એક આંખ જંગે સિફીનમાં, એક આંખ જંગે જમલમાં શહીદ થઈ જાય છે એમની. જ્યારે સાંભળે છે અલીનો અવાજ તો આજુબાજુમાં પૂછે છે કે શું કયામત આવી ગઈ છે? કે છે ના, કે છે મને અલીની આવાજ સંભળાય છે. ત્યારે કહેવામાં આવ્યું કે અલી નથી, અલીની દોખ્તર, અલીની દીકરી ઝૈનબ છે કે જે એના બાપની આવાજમાં, એના લહેજામાં વાતચીત કરે છે. ઈ ઝૈનબની ઇફ્ફત અને પાકદામની, ઈ ઝૈનબનું ઈમાન, ઈ ઝૈનબની વફાદારી, ઈ ઝૈનબની પાકદામની, ઈ ઝૈનબનો સબ્ર. શું કહેવાય છે ઝૈનબને? ઉમ્મુલ મસાઇબ, મસાઇબોની માં. આપણા ઉપર એક મુસીબત આવી પડે છે, આપણાથી સહન નથી થતું. ઝૈનબની સામે કેટલી મુસીબત? કાલે 3 મુસીબત બયાન કરી હતી, આજે 4થી મુસીબત. 7 સફર ઇમામ હસનની શહાદતનો દિવસ પસાર થયો. જનાબે ઝૈનબની ઉપર જે મુસીબત, અઝાદારો, કોઈ ભાઈની મુસીબત ઝૈનબ જેવી ના દેખવામાં આવે. ખુદા કોઈને એવું મંજર ના દેખાડે જેવું ઝૈનબે જોયું. જ્યારે માની શહાદત પછી જ્યારે આ ઝૈનબ કૂફામાં બાપનો જખ્મ જુએ છે, અઝાદારો, ઝૈનબનું દિલ તડપી જાય છે. ઝૈનબ તડપવા લાગે છે કે બાપના માથા ઉપર ઝરબત લાગેલી છે. તમામ કૂફાવાળા મુસલમાન છે, તમામ કૂફાવાળા બાપની હુકુમતમાં રાજ કરે છે, જિંદગી પસાર કરે છે. ઈ ઝૈનબની સામે જ્યારે હસનની વાત આવે છે, અઝાદારો, ઝૈનબ જુએ છે મદીના છે, મદીનાની અંદર ફરઝંદે રસૂલને ઝહેર આપવામાં આવે છે. અઝાદારો, અરબાબે મિંબર ફરમાવે છે કે જ્યારે હસનના ઉપર ઝહેરની અસર શરૂ થઈ ગઈ, અઝાદારો, જીગરના ટુકડા થવા લાગ્યા. અઝાદારો, આ તશ્ત મંગાવવામાં આવે છે, એક થાળ મંગાવવામાં આવે છે. અઝાદારો, હસન એ થાળમાં ઉલટીઓ કરે છે. હસન ઉલટીઓ નથી કરતા, બલકે જીગરના ટુકડાઓ હસનના મોઢામાંથી. અઝાદારો, અરબાબે મિંબર કહે છે કે જ્યારે હસનની આ હાલત હતી, હસન બોલાવવા મોકલે છે કે જાઓ ભાઈ હુસૈનને બોલાવો. ઝૈનબને બોલાવવામાં આવે. અઝાદારો, ખબર મળે છે કે ઝૈનબ આવી રહી છે. અઝાદારો, હસન કહે છે કે આ તસ્તને છુપાવી દેવામાં આવે. મારી બહેન ઝૈનબ અગર મારા જીગરના ટુકડાઓ જોશે સહન નહીં કરી શકે, મારી બહેન સહન નહીં કરી શકે. અઝાદારો, ઝૈનબ આવે છે, હસનની હાલત જુએ છે, ઝૈનબથી રહેવાતું નથી. અઝાદારો, ઝૈનબ હસનની મુસીબત જુએ છે, હસનની હાલત જુએ છે. અઝાદારો, ખુદા કોઈ બહેનને આવું મંઝર ના બતાવે જેવું મંઝર ઝૈનબની સામે હતું. અઝાદારો, અહીંયા હસનની સાથે સાથે હુસૈન પણ ગિરિયા કરે છે. હુસૈન પણ ચોધાર આંસુએ રડી પડે છે. ત્યારે કહે છે, યા અબા અબ્દુલ્લાહ, લા યૌમક યૌમિક યા અબા અબ્દુલ્લાહ, એ હુસૈન,
તમારા જેવો દિવસ નહીં આવે. હુસૈનને કહેવા માંગતા હતા, એ હુસૈન, તમે તો મારા જીગરના ટુકડા જોયા છે. એ હુસૈન, તમને અકબરના જીગરના ટુકડા, તમને કાસિમની લાશ, તમને અસગરની લાશ ઉપાડવાની છે. અજરકુમ અલ્લાહ. અઝાદારો આ ઝૈનબની ચોથી મુસીબત હતી. અઝાદારો ઝૈનબની છેલ્લી મુસીબત શું છે ખબર છે? ઝૈનબની એ મુસીબત જ્યારે મદીનાથી આ કાફલો રવાના થવાનો હતો, એના મોર જ્યારે અમીરુલ મોમિનીનની પાસે અબ્દુલ્લા ઇબ્ન જાફરના પિતા આવે છે, માગું રાખવા આવે છે, ત્યારે કહે છે, હે બાબા, મને વાંધો નથી, પણ એક શરત છે. જ્યારે અબ્દુલ્લાને કહી દો મારા નિકાહની શરતોમાં એક શરત ઈ છે કે જ્યારે હુસૈન મદીના છોડીને જાય તો આ ઝૈનબ હુસૈનની સાથોસાથ જાશે. અઝાદારો જ્યારે આ કાફલો રવાના થઈ રહ્યો હતો, ઝૈનબ આવે છે, ભાઈને કહે છે, ભાઈ, રૂખસતીનો સમય નજદીક છે. અઝાદારો મક્તલ લખે છે કે હુસૈન આવે છે, નાનાની કબ્ર પર રૂખસતી લે છે, માની કબ્ર પર આવે છે, રૂખસતી લે છે, હસનની કબ્ર પર આવે છે, રૂખસતી લે છે. રૂખસત કરીને જ્યારે ઘરે આવે છે, અઝાદારો એક એક બીબીને સવાર થવાનો હુકમ આપવામાં આવ્યો. ઝૈનબને સવાર કરવાનો વખત બાજુમાં આવ્યો. શું જુએ છે? રાવી લખે છે કે જ્યારે હું જોઈ રહ્યો હતો કે દરવાજામાંથી એક બીબી પડદામાં હતી, જ્યારે બહાર નીકળી રહી હતી, હુસૈન પોતાની ખુરશીમાંથી ઊભા થઈ જાય છે. અબ્બાસ દોડીને આવે છે, અકબર દોડીને આવે છે, કાસિમ દોડતા આવે છે, ઓનો મોહમ્મદ દોડતા આવે છે. હું બાજુમાં જઈને સવાલ કર્યો કે આ દીકરી કોણ છે? આ औरत કોણ છે કે જેના માનમાં બધા ઊભા થઈ ગયા? ત્યારે કહેવામાં આવ્યું, આ બીજી કોઈ औरत નથી, અલીની લાડલી ઝૈનબે કુબરા છે કે જેને સવાર કરવા માટે બધા આગળ આવી ગયા. અજરકુમ અલ્લાહ. અઝાદારો અઝમતે ઝૈનબ ઈ હતી કે તમામ અહેલે હરમ આવે છે, ઝૈનબને સવાર કરવા ચાહે છે. એક તરફથી ઓનો મોહમ્મદ, એક તરફથી કાસિમ, એક તરફથી અકબર, એક તરફથી હુસૈન. અઝાદારો ઉલમાએ મિંબર ફરમાવે છે કે જ્યારે ઝૈનબ સવાર થતી હતી, અબ્બાસ નીચે બેસી જાય છે. અબ્બાસ નીચે બેસી જાય છે અને પોતાના ગોઠણને ઊંચા કરે છે અને કહે છે, શહેઝાદી, મારા ગોઠણ પર સવાર થઈને સવારી પર સવાર થઈ જાઓ. અઝાદારો ઝૈનબને આ મંઝર પોતાના શહેરમાં હતું, પણ જ્યારે 11 મુહર્રમ આવી, એ અઝાદારો કોઈ સવાર કરવા વાળું નહોતું. ઝૈનબ એકલી સવાર થઈ રહી હતી, કોઈ મદદ કરનાર ન હતું. આઝાદારો રોઝે આશુરના ઝૈનબની મુસીબત તમામ નથી થતી. એક એક જનાઝા આવી રહ્યા છે, ભાઈની મુસીબતને જોઈ રહી છે. આઝાદારો ઝૈનબ માટે સૌથી મુસીબતનો વખત ઈ હતો કે જ્યારે ઇમામ હુસૈન ઝૈનબને રૂખસત કરવા માટે આવે છે. આઝાદારો જ્યારે હુસૈન રૂખસત કરવા માટે આવે છે, મક્તલ લખે છે કે તમામ બીબીઓ હુસૈનને ઘેરી વળે છે. કોઈ કહે છે, ભાઈ ક્યાં જાઓ છો? કોઈ કહે છે, આકા ક્યાં જાઓ છો? કોઈ કહે છે, બાબા ક્યાં જાઓ છો? અઝાદારો તમામ બીબીઓથી હુસૈન રૂખસત થઈને બહાર આવે છે. અઝાદારો અરબાબે મિંબર કહે છે કે જ્યારે હુસૈન બહાર આવે છે, શું જુએ છે? કોઈ સવાર કરવા વાળું નથી. કાલે ઈ સમય હતો કે જ્યારે અબ્બાસ સવાર કરતા હતા, અલી અકબર આવી જતા હતા, ઓનો મોહમ્મદ આવી જતા હતા, પણ હાય હુસૈનની ગુરબત, કોઈ સવાર કરવા વાળું નથી. અઝાદારો ઝૈનબથી રહેવાયું નહીં. ઝૈનબે આવાજ આપી, મહલન મહલન યબ્ન ઝહરા, એ ઝહરાના દીકરા, આસ્તે આસ્તે હું આવું છું સવાર કરવા માટે. એ હુસૈનના અઝાદારો ઝૈનબ આગળ વધે છે,
પોતાના ભાઈને સવાર કરે છે. હું કહીશ ઝૈનબ આ છેલ્લી ફેરે છે, સવાર કરી દ્યો, હવે હુસૈન પાછા નહીં આવે. અઝાદારો જ્યારે આખરી સમય આવે છે, ઝૈનબ આવે છે એક ઊંટી ઉપર, દિલ્લે ઝૈનબિયા ઉપરથી જુએ છે, શિમ્ર હુસૈનની છાતીએ સવાર છે. અઝાદારો ઝૈનબ આવાજ આપે છે, અમા ફીકુમ મુસ્લિમ, શું તમારામાં કોઈ મુસલમાન નથી? અજરુકુમ ઇલલ્લાહ. અઝાદારો જેવો હુસૈનના કાન પર ઝૈનબની આવાજ આવે છે, અઝાદારો ગૈરતદાર ભાઈ છે, હુસૈનને પસંદ નથી, ઝૈનબ બહાર આવી જાય. અઝાદારો ઈશારો કરે છે, ઝૈનબ હજી હુસૈન જિંદા છે, ખૈમામાં ચાલ્યા જાઓ. એ અઝાદારો ઝૈનબ ખૈમાના દરવાજા પર પગ રાખે છે. આવાજ આવે છે, અલા કુતિલ અલ હુસૈન બિકરબલા, અલા ذبح الحسين. إنا لله وإنا إليه راجعون. رضا بقضائه وتسليما لأمره ماتم حسين.